ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે ત્યારે પોલીસ દ્વારા લોકોને રાહત આપવા માટે પણ પગલાં ભરે છે ત્યારે મહુવા ટાઉન પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું। ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું। આ પાછળનું કારણ વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તે હેતુસર યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। એ બેંકમાં જમા કરવા માટે જતા હતા, બરાબર। લેકિન આજના યુગમાં નવા ભારતમાં પ્રયાસ તેમના જ માર્ગદર્શનથી જ્યારે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે આપણને સૌને આ કાર્યક્રમના અંત તરફ આપણે જઈએ છીએ ત્યારે હું પરમાર સાહેબને વિનંતી કરું ઉપસ્થિત રહી અને આપણને સૌને લોનની માહિતી આપવા માટે પધારેલી બેંકોમાં સૌપ્રથમ હું આઈડીએફસી બેંકના ચિરાગ ગૌરવ એવા એએસપી સાહેબ શ્રી અંશુલ જૈન સાહેબનું બુકે દ્વારા સન્માન કરશે। આપણા લોકલાડીના આ લોન જોવે છે અને એને પૂરતા ડોક્યુમેન્ટ જોવે છે, બરાબર। જેમ કે હોમ લોન જોતી હોય તો હોમ લોન માટે ઘણી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ। આજરોજ મહુવા એપીએમસીમાં મહુવા પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળાના આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય, દાખલા તરીકે પીએમ સ્વનિધિ હોય, પીએમ વિશ્વકર્મા હોય કે બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જનધન યોજના હોય, આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકને સંપર્ક કરે, બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે।